લોકસભા 2024ની ચૂંટણીઓ શાંતિપૂર્ણ ગુજરાતમાં સંપન્ન થઈ ચૂકી છે. કોઈ જગ્યાએ નાના મોટા પ્રશ્નો રહ્યા છે, પરંતુ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગુજરાતમાં આ ચૂંટણી સમાપ્ત થઈ ચૂકી છે. જેવામાં મહીસાગરનો એક વિડીયો વાયરલ થાય છે. આ વિડીયો સંતરામપુર તાલુકાના એક બૂથનો જે કેપ્ચરિંગ કરતો હોવાનો આ વિડીયો ચકચારી ઘટના સામે લાવી રહ્યો છે. કારણ કે સુરક્ષા અને ચૂંટણી પંચના આટલા બધા કડક કાયદાઓ હોવા છતાં આ ચેપ્ટરિંગ ઘટના સામે આવી છે, તેની આજે વાત કરવાની છે. દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી ઈવીએમ કેપ્ચર કર્યું હતું અને વિજય ભાભોરે પોતાના સોશિયલ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં આખી ઘટના લાઈવ કરી હતી. આ ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી અને ભાજપ ઉમેદવાર માટે વોટિંગ પણ કર્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે આ વિડીયોમાં ઈવીએમ તો આપણા બાપનું છે તેવું બોલતા હોવાનું આ સંભળાઈ રહ્યું છે. ત્યારે આ પ્રથમ વિડીયો જોઈએ. અરે સાહેબ પણ 5-10 મિનિટ જે ચાલે ચાલવા દો ને. બસ 5-10 મિનિટ જે ચાલે ચાલવા દો, આપણે બેઠા છીએ. 2-5 મિનિટ સાહેબ જે ચાલે ચાલવા દો, આપણે બેઠા છીએ. આખા દિવસનું ચાલે જ છે ને, હમણાં દબાવી એનું લૂંટાઈ ગયું. ચાલવા તો આવી રીતના ના ચાલે ભાઈ, બીજેપી જ ચાલે. બાબોર ચાલે ને મને માટ ચોધી નાખી અમે બીજેપી. એટલે પપ્પુ કાકા ઘેર આલી ગઈ પછી વાંધો નહીં, હેડો પછી મળી. કામ ચાલુ જ ને થઈ જ ફોન કરે તમને. હવે નંબર હું લઈ લે, હું લઈ લે આપણે ચાલુ બરોબર. હું આવું લઈ લઉં ફોન. 92 65 16 92 65 16 43 98. ઓકે, આખો તો કઈ નાખો, ફટાફટ બોલો યાર. અરે ભાઈ ડુફા ફાયર જ હોય મારા ભાઈ. ભાઈનું જ ચાલે, બીજો બાપોર એટલે વાત ખલાસ. એક જ ચાલે બાપોર. મશીન બસીન બધું આપણા બાપનું જ છે. મશીન હે આવા બાપનું જ છે. એક જ ચાલે. ફટાફટ દબાવો છો કપા બોલો દબાવું જ છું. દબાવજો, ચલો રેડી. ગ્રેડ આપો. હા રેડી. ઓકે ડન. જસવંત બાબુ ડન. કોઈનું ના કામ લાગે ભાઈ, એક જ ચાલે. વિજય બાબુ એટલે હું દબાવું છું ને, તમે ટેન્શન નું કામ કરો છો. સાહેબ ને હું મારો દંડ ખબર પડે. હું બેઠો નહીં, દબાવવાનું જ તો આપણે દબાઈએ. કોઈનું ના ચાલે, એક જ ચાલે. વિજય બાબુ ચાલે. એટલે યાર પટાવો ને યાર, ટાઈમ વેસ્ટ મત કરો. જોતું આગળ કહો યાર, બાકી હું આ મશીન લઈને જતો રહી ઘેરે. હમણાં થાક્યો હું આ લોકોથી બાદ છો. ફટાફટ લાવો, બાકી આ મશીન ઘેર લઈ જઈએ હમણાં. એટલે તમે ત્યાં કરો ને ત્યાં દબાઈ દે. આ બધું દબાઈ જાય, તમારે ટેન્શન નહીં કરવાનું. હા દબાઈ દીધું મેં, દબાઈ દીધું. સમજો પતી ગઈ વાત.
मैं એકલા દબાઈ દીધું બાબુ, મેં દબાઈ દીધું, મેં દબાઈ દીધું તમારા માથે, મેં દબાયું ને આ આવી ગયો જસવંત બાબુ. લાલુ તો જતો રહે. ચલો તો બાર લાલુ બહાર જશે. ના લાલુ બહાર નહીં જાય, લાલુ અહીં જ રહેશે. અશોક દામા અને વિજય બાબુ ભેજતા. હાલો દબાવી મેં તમે બોલી. હા ઘર કયું ઘર? પ્રથમપુર ગાँव. प्रथमपुर गोठी આ વિડીયો દાહોદના લોકસભા વિસ્તારનો છે. દાહોદમાં બૂથ કેપ્ચરિંગની આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચે પણ કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસે આ રિપોર્ટ માંગતા કલેક્ટરે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે આ વિજય ભાભોર અને મનોજ નામના આ ઈસમની અટકાયત કરી છે. ત્યારે એસપીએ શું કહ્યું તે આ વિડીયોમાં સાંભળીએ. આજે ઘટના ઘટી છે, શું કહેશો સર તેને લઈને? કેટલી ગંભીર બાબત? કાલે રાતથી એક વિડીયો વાયરલ થયેલો છે કે તેમાં એક વિજય ભાભોર નામનો શખ્સ એક ચૂંટણી કેન્દ્ર છે, તે મતદાન મથક 220 નંબરનું સંતરામપુરનું સેન્ટર, તો ત્યાં જાય છે અને મોબાઈલ સાથે જાય છે અને મોબાઈલ સાથે જઈને એનો વાયરલ વિડીયો જોવા મળ્યો છે. તો તેમાં તે અનાક્ષરના બોલી રહ્યો છે, સાથે સાથે કોઈ બૂથ સાથે બી ચેડા કરી રહ્યો છે, ઈવીએમ મશીન સાથે બી ચેડા કરી રહ્યો છે અને એમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ અન્ય વ્યક્તિની જગ્યાએ પોતે મતદાન કરી રહ્યો છે કે પ્રેસ કરી રહ્યો છે. તો એ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને જ્યારે સંતરામપુરના મામલતદાર છે તો તે ફરિયાદી તરીકે ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે અમારી પાસે આવેલા છે. તો તેમની ફરિયાદ અમે જે પ્રમાણે ફરિયાદ આપેલી છે તે પ્રમાણે અમે નોંધી લીધેલી છે. તો એના આધારે અમે કલમો પણ લગાડેલી છે, જેમ કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, એના અંડરમાં 128 કલમ લગાડવામાં આવેલી છે કે જે સિક્રસી હોવી જોઈએ મતદાનની, તો એને ઉલ્લંઘન કરેલું છે. પછી એની સાથે અન્ય કલમો જેવી કે 131, 132 આરપીએની કલમ એ પણ લગાવવામાં આવી છે કે જેના અંડરમાં એવું છે કે ડિસઓર્ડર છે કે કોઈ પબ્લિક ઓર્ડર છે, બધી વસ્તુનું પણ ઉલ્લંઘન કરવામાં આવેલું છે. તો એ બધી વસ્તુ લગાડેલી છે અમે. પછી સાથે સાથે 131B વાળી બી કલમ લગાવવામાં આવેલી છે કે તેની અંડરમાં એ રીતે વસ્તુ છે કે કોઈ પર્સન જો પર્ટિક્યુલર પાર્ટીનું નામ લઈને એના તરફ વોટ કરવા માટે લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે, તો એ માટેની એ કલમ લગાડેલી છે. સાથે સાથે અમે 135A બી કલમ પણ લગાડવામાં આવેલી છે. તો એની અંડરમાં એ વસ્તુ છે કે કોઈ એક પર્ટિક્યુલર પાર્ટી છે તો એના તરફનો વોટ કરવા માટેનો એનો જે એફર્ટ કરવામાં આવેલો છે અને એનો વોટ કરાયેલો છે એકચ્યુઅલમાં, તો તે વસ્તુ છે. સાથે આઈપીસીની પણ કલમ અમે ઘણી ઉમેરેલી છે સાથે સાથે, જેમ કે 171F કલમ લગાડવામાં આવેલી છે કે જેના ઇમ્પર્સનેશન છે અને ઇન્ફ્લુઅન્સ કરેલું છે જે મતદારોને. તો એ પણ આપણે વિડીયો તરફથી જોઈ શકીએ છીએ કે જે બધું પોલિંગ સ્ટેશનમાં જઈને એ વસ્તુ કરવામાં આવેલી છે. તો એ પેનલ્ટી સાથે પણ લગાડેલી છે. સાથે સાથે અન્ય અધિકૃત રીતે તે માણસ મોબાઈલ લઈ ગયેલો છે પોતાની સાથે. તો આના સાથે શું થાય છે કે પબ્લિકના આપણે જે કલેક્ટર સાહેબ શ્રી છે તો એમણે જાહેરનામાનો પણ ભંગ કરેલો છે. તો આપણે 188 એફઆઈઆર લઈ લીધેલી છે અને સાથે ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દીધેલી છે, જેમ કે સ્ટેટમેન્ટ લેવાના છે, જેટલા સાહેબો છે, બધી એ બધી વસ્તુ. આગળની આ વસ્તુ છે કે તો બૂથની અંદર થયેલી કાર્યવાહી છે, તો એડમિનિસ્ટ્રેટિવ જે નોટિસ આપવાની હશે ને એ લોકોને કાર્યવાહી કરવાની આવશે, તો તે લોકો પણ કરવામાં આવશે રેવન્યુ સાઈડથી પણ. સર, પોલીસ બૂથના જે કર્મચારીઓ છે તેઓની જે મિલીભગત હોય કે પછી શું છે સર, એની તપાસ કોઈ હાથ ધરવામાં આવી છે? આ પણ તપાસનો વિષય છે. તો એના માટે જે એડમિનિસ્ટ્રેશન છે જિલ્લાનું, તો તેમને લોકોએ પણ નોટિસ આપેલી છે અને એના માટે પણ તપાસ કરવાની આખી સંપૂર્ણ કાર્યવાહી શરૂ થશે અને આ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ચાલુ રહે છે. કેટલા આરોપીની ધરપકડ થઈ છે? આપણે 2 આરોપીની ધરપકડ કરેલી છે. વિડીયોમાં મુખ્ય 2 આરોપી પ્રાથમિક રીતે આપણને જોવા મળે છે. એક માણસ બોલે છે અને સાથે એક માણસનું કન્વર્ઝેશન થતું જોવા મળે છે. એક જે મેન છે એ વિજય ડાભોર છે, એ આપણી પાસે આવેલો છે અને સાથે સાથે બીજો કો અક્યુઝ છે, એનું નામ છે મગન ડામોર છે. વિજય બાબોર અને મગન ડામોર એ બંનેની આપણે ધરપકડ કરેલી છે અત્યારે, જે વિડીયોમાં દેખાય છે. અમને જસ્ટ હમણાં થોડી વાર પહેલાં જેવું જાણવા મળેલું છે કે તેને કંઈ કરેલું છે એ જગ્યા પર બીજી જગ્યાએ. તો એના માટે પણ એ સ્થાનિક લોકોના બી સ્ટેટમેન્ટ લેવાના હોય છે કે જે લોકો ફરિયાદી પણ આવવાના છે તેમની પણ ફરિયાદ લઈશું છે, કઈ રીતે વસ્તુ આવે છે સામે. સીસીટીવી ફૂટેજ લેવાના હોય તે એરિયાના, તો એ પણ અમે કલેક્ટ કરશું અને જે પણ જરૂરી કાર્યવાહી થવાની હશે તો એ પણ અમે આગળ જલ્દી જે વિડીયો સામે આવ્યો છે, મોબાઈલ જે બૂથ હોય છે તેની અંદર નથી લઈ જઈ શકાતો, છતાં મોબાઈલ લઈને ગયો છે અને વિડીયો બનાવ્યો છે, આ કેટલી ગંભીર બાબત?
આ ચોક્કસપણે ગંભીર બાબત છે અને તેમાં જાહેરનામા સ્પષ્ટપણે લખેલું હોય છે બહાર કે લાવવાની મનાઈ છે. બધી વસ્તુ જાહેરનામું પ્રસિદ્ધ પણ કરવામાં આવે છે. પોલીસ દ્વારા ફ્રિસ્કિંગ પણ કરવામાં આવતું હોય છે. પણ આમાં કેવું છે કે 100માંથી એકાદ કેસમાં કદાચ છૂટી જતું હોય છે. તો જનરલી એવું આપણે માની લઈએ કે કોઈ ગેરરીતિ કદાચ ના કરે, પણ આપણે 100% રીતે ફૂલ પ્રૂફ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. છતાં આવી ઘણી વખત બેદરકારી પડી ઘટના બની જતી હોય છે કે જે અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થઈ ગયેલો હોય છે. તો એના માટે પણ અમે પ્રોપર રીતે જે બી પગલાં લેવાના હશે તે પગલાં લેશું અને સામે જાહેરનામાના ભંગની પણ કલમ અમે લગાડી દીધેલી છે. આજે આરોપી છે તેના ફાધર પણ કોઈ રહેતા છે એવું જાણવા મળ્યું છે. એ અત્યારે અમને ખ્યાલ નથી એટલી બધી વિષયને, પણ આ જે તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે. અચ્છા, ઓકે સર, હવે હજુ કેટલી તપાસ આની અંદર કરવાની બાકી છે? અમારે એન્ટી તો હજી તો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને લાવવામાં આવે છે. તપાસ કરવાની તો હજી બાકી છે કે જે બી એવિડન્સ લેવાના આવતા હોય છે, જે સર્ટિફિકેટ્સ લેવાના આવશે અમારે 65B કે વોટ એવર કે ઇલેક્ટ્રોનિક એવિડન્સની વાત છે તો એના માટે તે બધી વસ્તુ પણ અમે તપાસ કરશું. સાહેબોના નિવેદન પણ લેશું, નોટિસ દઈને જે બી બોલાવવાનું આવશે તે રીતે એડમિનિસ્ટ્રેશનવાળા પણ એમની સાઇડથી જે બી પગલાં લેવાના છે તે લેશે. ઇલેક્શન કમિશન દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવી? તમારા પર કોઈ કાર્યવાહી માટે ફોન આવ્યો હોય કે અમને આ વસ્તુ માટે જોવા માટે બોલવામાં આવેલું હતું. તો જેવી અમને ખબર મળી તો સાથે સાથે અમે આ ફરિયાદ માટે જે આવેલા છે સંતરામપુરના મામલતદારશ્રી, તમે તેમની ફરિયાદ લઈને તુરંત તપાસ શરૂ કરી દીધી અને ગણતરીના કલાકોમાં બંને આરોપી જે છે વિડીયોમાં દેખાય છે અને જે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનેગાર જણાઈ આવે છે તેમની ધરપકડ પણ કરી લીધી. આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો દાહોદ લોકસભા બેઠકના મત વિસ્તારના મહીસાગરના સતરમપુર તાલુકાના પ્રથમપુર ગામનો છે. ભાજપના નેતા આ બૂથ ઉપર કેપ્ચરિંગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો ખૂબ વાયરલ થયો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરવામાં આવ્યો હતો અને આ વિજય ભાભોર સતરમપુરના ગોઠી તાલુકાના પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશભાઈ ભાભોરનો આ પુત્ર છે. પોલીસે આ મામલે 2 લોકોની અટકાયત કરી છે અને સમગ્ર પ્રકરણની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તો આ હતો દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતા પુત્ર જે વિજય ભાભોરે જે બૂથમાં ઘૂસીને ઈવીએમ કેપ્ચર કર્યું તે વિડીયો. ત્યારે આ બાબતે ચૂંટણી પંચે પણ તપાસ હાથ ધરી છે. પોલીસે એફઆઈઆર નોંધી છે. આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.